તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે દ્વારકામાં ફરવાલાયક 10 જગ્યાઓ કઈ કઈ છે અને એક દિવસમાં આ 10 જગ્યાઓ કેવી રીતે ફરી શકાય। સાથે જ હું તમને એ પણ જણાવીશ કે આ 10 જગ્યાઓ ફરવામાં એક વ્યક્તિ દીઠ કેટલો ખર્ચ આવે અને કેટલો સમય લાગે। તો ચાલો આજે દ્વારકાના આ 10 સ્થળોની મુલાકાત લઈએ। જો તમે પણ દ્વારકા જવાના હો તો આ વિડીયોને ધ્યાનથી જોઈ લેજો, જેથી તમારો સમય પણ બચશે અને પૈસાની પણ બચત થશે। તો ચાલો પહોંચી જઈએ સીધા દ્વારકા અને શરૂઆત કરીએ આપણી સંપૂર્ણ દ્વારકા યાત્રાની। દોસ્તો, એક જ દિવસમાં દ્વારકાની આસપાસ ફરવાલાયક 10 સ્થળોની મુલાકાત લેવાની શરૂઆત થશે સવારે લગભગ 7 વાગ્યાથી। તો તમારે સૌથી પહેલા 7 વાગે પહોંચી જવાનું છે દ્વારકાધીશના જગત મંદિરે અને કરવાના છે ભગવાન દ્વારકાધીશના દર્શન। દર્શન કરવા માટે થોડો સમય તમારે મંદિરની બહાર લાઈનમાં પણ ઊભું રહેવું પડી શકે છે। કુલ મળીને કહું તો મંદિર દર્શન કરવામાં લગભગ 30 મિનિટ જેટલો સમય લાગે છે। તો 7 વાગે આપણે સફરની શરૂઆત કરી હતી અને 7:30 વાગે આપણે મંદિરના દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ। હવે આપણે સીધા પહોંચીશું મંદિરની એકદમ પાસે આવેલા ગોમતી ઘાટ ખાતે। તો દોસ્તો, આ એક એવી જગ્યા છે જ્યાં ગોમતી નદી અને સમુદ્રનો સંગમ થાય છે। લોકો અહીંયા પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવા માટે પણ આવતા હોય છે। તો અહીંયા તમે સમુદ્ર તેમજ નદીનો સંગમ જોઈ શકો છો અને ઘણા લોકો અહીંયા સ્નાન પણ કરવાનું ચૂકતા નથી। તો આ ગોમતી ઘાટમાં આપણે લગભગ 30 મિનિટનો સમય પસાર કરીશું, એટલે 7:30 થી વાગી જશે 8 વાગ્યાથી લઈ અને 8:30 સુધી આપણે રહીશું ગોમતી ઘાટની બાજુમાં જ આવેલા લાઇટ હાઉસ ખાતે। અહીંયા મુંબઈના મરીન ડ્રાઈવની માફક ઘણા બધા પથ્થરો રાખવામાં આવ્યા છે અને સમુદ્ર કિનારે થોડો સમય બેસીને તમે આરામથી સમુદ્રના દર્શન કરી શકો છો। તો આ પણ એક ખૂબ જ સુંદર જગ્યા છે। તો લાઇટ હાઉસ જોયા બાદ આપણે 8:30 વાગે પહોંચી જઈશું દ્વારકાના બીચ ખાતે। અહીંયા આપણે લગભગ 10 વાગ્યા સુધી રહીશું, એટલે કે 1.5 કલાકનો સમય આપણે આ દ્વારકાના બીચ ખાતે પસાર કરીશું। આ પણ એક ખૂબ જ સુંદર જગ્યા છે જેની મુલાકાત દ્વારકા જનારા દરેક વ્યક્તિએ જરૂર લેવી જોઈએ। તો અત્યારે સવારના 10 વાગી ગયા છે અને હવે આપણે જઈશું દ્વારકાના વધુ એક જાણીતા મંદિર એવા ભડકેશ્વર મહાદેવ ખાતે। એવું કહેવાય છે કે આજથી 5000 વર્ષ પહેલા અરબ સાગરમાં આ શિવલિંગ આપોઆપ પ્રગટ થયું હતું અને ત્યારથી અહીંયા બનાવવામાં આવ્યું છે ભડકેશ્વર મહાદેવનું આ મંદિર। અહીંયા સાક્ષાત સમુદ્ર દેવ જ ભડકેશ્વર મહાદેવનો અભિષેક કરે છે। તો આ પણ એક ખૂબ જ સુંદર જગ્યા છે। દ્વારકામાં ફરવાલાયક 10 જગ્યાઓમાં હવે નંબર આવે છે 6ઠી જગ્યાનો, જે છે રૂક્ષ્મણી મંદિર। દ્વારકાથી લગભગ 6 કિલોમીટરના અંતરે આ રૂક્ષ્મણી મંદિર આવેલું છે। સૌ કોઈ જાણે છે તેમ રૂક્ષ્મણી દેવી એ ભગવાન શ્રી કૃષ્ણના ધર્મપત્ની હતા। આ મંદિરનો ઇતિહાસ પણ સદીઓ જૂનો છે। અનેક પુરાણો તેમજ વેદોમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે। તો આ પણ એક ખૂબ જ સુંદર જગ્યા છે દ્વારકામાં ફરવાલાયક। અત્યારે સવારના 11 વાગી ગયા છે અને આપણે આવી પહોંચ્યા છીએ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ એવા નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે। ટી સિરીઝ કંપનીના માલિક ગુલશન કુમારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને અહીંયા તેમણે બનાવી હતી ભગવાન શિવની ખૂબ જ ઊંચી પ્રતિમા। આ પ્રતિમાના કારણે જ દર વર્ષે અહીંયા હજારો ભાવિકો દર્શન કરવા માટે આવે છે। તો લગભગ 30 મિનિટ જેટલો સમય નાગેશ્વર મંદિરમાં પસાર કર્યા બાદ આપણે હવે દ્વારકામાં ફરવાલાયક 10 સ્થળોમાંથી 8મા સ્થળ એવા ગોપી તળાવ ખાતે પહોંચીશું। નાગેશ્વર મંદિરથી ગોપી તળાવ વચ્ચે માત્ર 15 મિનિટનું જ અંતર છે, એટલે અહીંયા પહોંચતા તમને વધુ સમય નહીં લાગે। આ પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી એક ખૂબ જ જૂની જગ્યા છે અને એવું કહેવાય છે કે આ ગોપી તળાવની જે માટી છે તે મહિલાઓની સુંદરતા વધારવામાં ઉપયોગી થઈ શકે છે। એટલા માટે જ આ ગોપી તળાવની માટીને કહેવાય છે ગોપી ચંદન। દોસ્તો, સવારે 7 વાગ્યે આપણે આપણી સફરની શરૂઆત કરી હતી અને અત્યારે વાગી ગયા છે બપોરના લગભગ 12:30 અને આપણે જોઈ ચૂક્યા છીએ 8 સ્થળો। હવે આપણે ઓખાથી બોટ દ્વારા જઈશું બેટ દ્વારકા। જી હા, એ જ બેટ દ્વારકા કે જે ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન હતું। એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા હતા, પરંતુ તેઓ રહેતા હતા બેટ દ્વારકામાં। તો આપણે પણ માત્ર 20 રૂપિયા ચૂકવીને આ બોટના માધ્યમથી એ બેટ દ્વારકા જોવા જઈશું। તો માત્ર 15 મિનિટની મુસાફરી બાદ બોટમાં બેસીને આપણે પહોંચી ગયા છીએ એ બેટ દ્વારકામાં।
આમ તો બેટ દ્વારકામાં 2-3 જાણીતા મંદિરો છે, ઉપરાંત પણ 1-2 સારી જગ્યાઓ છે જે જોવામાં આપણને લગભગ 1 થી 1.5 કલાકનો સમય લાગશે. બેટ દ્વારકામાં ખાસ જોવાલાયક છે હનુમાનજીનું એક જાણીતું મંદિર અને ભગવાન શ્રી કૃષ્ણનું એક મોટું મંદિર. તો દોસ્તો આપણે લગભગ 2 થી 2.5 કલાક સુધી બેટ દ્વારકામાં રહ્યા. હવે આપણે જઈશું દ્વારકામાં જોવાલાયક 10 સ્થળોમાં છેલ્લા સ્થળ એવા શિવરાજપુર બીચ પર. તો બેટ દ્વારકાથી બોટમાં ફરી આપણે ઓખા આવીશું અને ઓખાથી માત્ર 30 મિનિટની મુસાફરી બાદ આપણે પહોંચી જઈશું શિવરાજપુર બીચ ખાતે. એવું કહેવાય છે કે ભારતમાં ગોવા બાદ જો કોઈ સારો બીચ હોય તો તે છે આ શિવરાજપુર બીચ. અહીંયાનું પાણી એકદમ લીલા કલરનું છે. તમને એવું લાગશે કે જાણે તમે કોઈ વિદેશના બીચ પર આવી ગયા છો. તો અહીંયા આપણે સાંજે 5 વાગ્યાથી લઈ અને લગભગ 7 વાગ્યા સુધી રહીશું અને આપણે અહીંયા જ સનસેટ એટલે કે સૂર્યાસ્ત થતો પણ જોઈશું. ખૂબ જ સુંદર નજારો હોય છે રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ. તો દોસ્તો આ હતા એવા 10 સ્થળો જે દ્વારકા અને તેની આસપાસ જોવાલાયક છે. આપણે સવારે 7 વાગે આપણી સફર શરૂ કરી હતી અને સાંજે 7 વાગ્યા સુધીમાં આપણે ખૂબ જ આરામથી આ 10 સ્થળો જોઈ લીધા છે. હવે જો એક વ્યક્તિ દીઠ દ્વારકાની આસપાસના આ 10 સ્થળો જોવાનો ખર્ચની વાત કરીએ તો તે અંદાજે આવશે 500 થી લઈ અને 1000 રૂપિયા. દ્વારકા મંદિરની આસપાસ જ તમને એવી ઘણી બધી રિક્ષાઓ મળી જશે જે 2 વ્યક્તિ દીઠ 1000 રૂપિયામાં તમને આ 10 સ્થળો દેખાડશે. એટલે કે એક વ્યક્તિના ભાગે આવશે 500 રૂપિયા. બાકીનો જે ખર્ચ થશે તે થશે જમવામાં. તે ઉપરાંત બોટથી બેટ દ્વારકા જવામાં અને આવવામાં પણ 40 રૂપિયા એક વ્યક્તિ દીઠ થશે. સાથે જ શિવરાજપુર બીચ ખાતે પણ તમારે એન્ટ્રી ટિકિટ લેવી પડશે. તો કુલ મળીને કહીએ તો એક વ્યક્તિ દીઠ આ તમામ ખર્ચો અંદાજે 700 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયાનો આવશે. તો દોસ્તો મને આશા છે કે દ્વારકામાં ફરવા લાયક આ 10 સ્થળોની માહિતીનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો. તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં મને જણાવજો, તેનો જવાબ હું ચોક્કસ આપીશ. અને ગુજરાતમાં ફરવા લાયક આવા સ્થળોની માહિતી માટે મારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.